નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મો પાઠ એક નઈ શરૂઆત ભણી રહ્યા છીએ, જેમાં આગળના ભાગની અંદર આપણે વાત કરી હતી કે પ્રોફેસર રામેશ છે એ એક એવું યંત્ર, એવું મશીન બનાવવા માગે છે કે જે માણસના શરીરને છૂટું પાડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે. તો આ વાત એનો આસિસ્ટન્ટ કોઈ માધવન એને કરી રહ્યા છે અને માધવનને એ વાત ઉપર શંકા છે, એટલે એને વિગતવાર સમજાવે છે કે કેવી રીતે પ્રયોગ કરવાનો છે અને પછી પ્રયોગ કેવી રીતે કરે છે તે આપણે જોવાનું છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. તો ચાલો આગળ જોઈએ હવે શું થાય છે. तो रामेश જ્યારે माधवन ने बात करता हो त्यारे प्रोफेसर की बात सुनकर माधवन सम्मोहन की अवस्था में आ गया. सम्मोहन એટલે મોહિત થઈ ગયો, એકદમ એમાં ખોવાઈ ગયો એમ કહીએ તો ચાલે, કારણ કે આ એના માટે સાવ નવીન હતું અને આવું હજુ પહેલા ક્યારેય થયેલું ન હતું. એટલે એકદમ એ सम्मोहित થઈ ગયો, જાણે મંત્રમુગ્ધ થઈ ગયો હોય એવું હતું. एक क्षण के लिए वह कुछ सोच ही न पाया कि प्रोफेसर के इस लेक्चर को सुनने के बाद वह प्रसन्नता व्यक्त करे अथवा शंका. कारण के प्रोजेक्ट एटलो सारो हतो के एने हरख थाय, प्रसन्नता थाय, खुशी थाय, पण एक क्षण माटे एने कई विचार ज न आव्यो के हसू के आना उपर हजी शंका करूं के आ साचुं छे के खोटुं. कारण के प्रोजेक्टनी जे वात करी ए तो एटली मस्त हती के एने खुश थवानुं हतुं, पण साथे साथे एना मनमा शंका पण जागृत थती हती के आवुं थई शके खरुं. એટલે એ કહે છે કે આ લેક્ચર સાંભળ્યા પછી એને હસવું કે શંકા કરવી એ ખબર નહોતી પડતી. लेकिन अगले ही क्षण उसके दिमाग में एक सवाल कौंधा मतलब के एना मनमा एक विचार, एक प्रश्न उत्पन्न थयो और वह बोले बिना न रह सका. कारण के प्रश्न उत्पन्न थयो એટલે પૂછવો તો પડે જ, કેમ કે હજુ એને પાકી ખાતરી નહોતી કે આવું થઈ શકે. ભલે થોડો ઘણો વિશ્વાસ હતો પણ પાકી ખાતરી તો નહોતી. એટલે એ પૂછે છે કે સર, માના कि यह सारी प्रक्रिया संभव है, એટલે કે શરીરને છૂટું પાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે મોકલી શકીએ, માનો કે શક્ય છે, पर इससे यह कैसे सिद्ध होता है कि हम किसी भी व्यक्ति को बिना किसी साधन के दूसरी जगह भेज सकते हैं. પણ એ કે આ બધી પ્રક્રિયા બરાબર છે, પણ આ કેવી રીતે સિદ્ધ એટલે કે સાબિત થાય કે કોઈ પણ વ્યક્તિને कोई साधन वगर एक जगह बीजी जगह આપણે મોકલી શકીએ. આ કેવી રીતે સાબિત થશે કે माधवन की बात सुनकर प्रोफेसर के चेहरे पर हल्की सी मुस्कान दौड़ गई. हल्की सी मुस्कान मतलब के एकदम आछू आछू स्मित कर्યું, हड़वू हड़वू स्मित कर्યું, हड़वू हस्या. वे बोले, मैंने कब कहा कि बिना किसी साधन के हम किसी को एक स्थान से दूसरे स्थान पर भेज सकते हैं. मैं એવું ક્યારે કીધું કે કોઈ પણ સાધન વગર કોઈને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ. આ પ્રોફેસર રામીશ બોલે છે. મેં તને એવું કીધું જ નથી કે આપણે વગર સાધને આ પ્રયોગ કરવાના છીએ, એના માટે સાધન તો જરૂરી છે. मैं तो सिर्फ यह कह रहा हूं कि जिस प्रकार किसी फिल्म को एक खास प्रकार की तरंगों में परिवर्तित करके उसे एक स्थान अर्थात टीवी स्टेशन से प्रक्षेपित कर दूसरे स्थान यानी कि टीवी सेट पर प्राप्त कर लेते हैं. તમને ખબર હશે કે આપણે જે પેલા ટેલિવિઝન હતું એમાં એન્ટેના હતું, હજુ પણ છે, પણ હવે જે ડીશ ચલાવતા હોય એમની પાસે એન્ટેના હોય, એટલે ટીવી સ્ટેશનમાંથી જે તરંગો ફેંકવામાં આવે તે એન્ટેના પકડતું હતું. તો જેવી રીતે આપણે કોઈ ફિલ્મને તરંગોમાં રૂપાંતર કરી ટીવી સ્ટેશનથી ટીવી સુધી પહોંચાડીએ છીએ, એવી જ રીતની અહીંયા વાત કરેલી છે कि उसी प्रकार हम पहले किसी वस्तु अथवा व्यक्ति को पहले उसके मूल तत्वों में विभक्त करेंगे. मतलब विभक्त करવું એટલે છૂટા પાડશે. જે તત્વોનું એ બનેલું છે એ મૂળ તત્વમાં એને પહેલા છૂટા પાડશું. फिर उन तत्वों को एक विशेष प्रकार की तरंगों में परिवर्तित कर एक स्थान से दूसरे स्थान तक भेजेंगे. પછી શું કરશું? પહેલા શરીરને છૂટું પાડી દેશું, કણ કણમાં છૂટું પાડશું અને એ જે મૂળ તત્વોમાં છૂટું પડી જાય પછી એ મૂળ તત્વોને એક ખાસ પ્રકારના તરંગોમાં રૂપાંતર કરશું અને પછી એ તરંગો દ્વારા એક સ્થાનથી બીજા સ્થાનમાં એને મોકલીશું. जहां पर
इन तरंगों को ग्रहण किया जाएगा, बीजा जग्याए जे આપણે મોકલશું ત્યાં એને ગ્રહણ કરશે, मतलब કે એને રિસીव કરશે, એને પકડશે, એને ખેંચશે। वहां तरंगों को वापस मूल तत्वों में परिवर्तित करके उसके मूल रूप में पुनः बदल दिया जाएगा। હવે જ્યાં તરંગો પહોંચશે એને રિસીવ કરશે, એને પકડી લેશે, પછી ફરીથી જે તત્વોમાં એ હતા એ જ તત્વોમાં એનું રૂપાંતર કરી દેશે। मतलब કે પેલા હતા એવું ને એવું બનાવી દેશે, એટલે વળી પાછું શરીર હતું એવું બની જશે। પેલા શરીરને કણોમાં વિભાજિત કરી કણોને તરંગને એક મશીન દ્વારા ખેંચી વળી પાછા મૂળ તત્વોમાં રૂપાંતર કરશું અને મૂળ તત્વોમાંથી ફરીથી આપણે વ્યક્તિનું નિર્માણ કરી દેશું। હવે આગળ જોઈએ શું થાય છે। और तभी अचानक माधवन की तंद्रा भंग हो गई। तंद्रा भंग हो जाना मतलब के चेतना में वापस आना, चेतना में आना मतलब के અત્યાર સુધી આ જે વિચાર હતા એ એના મનમાં હતા અને એ વિચારોમાં ખોવાયેલો હતો, ત્યારે અચાનક એ વિચારોમાંથી બહાર આવ્યો, જેને કહેવાય તંદ્રા ભંગ હો ગઈ। કારણ કે આપણે વાત થઈ હતી કે જે પ્રોફેસર છે એના શરીરને મશીનમાં મોકલી દેવાનું હતું અને પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જવાની હતી, ત્યારે બરાબર આ વિચારો માધવનને આવે છે કે કેવી રીતે એની રામીસ સાથે મુલાકાત થયેલી, કેવી રીતે એને આખા પ્રયોગની વાત કરેલી, પણ અચાનક એ તંદ્રામાંથી બહાર આવ્યો। કારણ था मानव प्रक्षेपण यंत्र से जुड़े पावर सप्लाई बॉक्स से उठने वाला धुआं। हजू तो ये विचार ज करत, पण अचानक केम एनी तंद्रा भंग थई गई, विचारोमांथी बहार आवी गयो। कारण के जे मानव प्रक्षेपण यंत्र जेना द्वारा माणसने एक जग्याएथी बीजी जग्याए मोकलवानो हतो, एने जे पावर पूरो पाडता हता, वीजળી पूरी पाडता हता, जे बॉक्स हतुं एनुं एमांथी धुमाड़ो निकळवा मांड्यो। यह देखकर माधवन हक्का बक्का रह गया। हक्का बक्का रह जाना मतलब के आश्चर्यचकित होना, एकदम आश्चर्य थयुं एने के आ शुं थई गयुं, केम धुमाड़ो निकळ्यो। उसने मोनिटर पर, मोनिटर मतलब कंप्यूटरनी स्क्रीन पर एक उड़ती सी नजर डाली। उड़ती सी मतलब के आछेरी आम जोयुं, आछुं पातळुं जोयुं। प्रोफेसर रामिस का शरीर तरंगों में परिवर्तित होकर प्रक्षेपण यंत्र के रिसीवर की ओर चल पड़ा था। रिसीवर ज्यां एने पकड़वानुं हतुं शरीरने, तो અહીંથી તરંગોમાં તો રૂપાંતર થઈ ગયું, અહીંથી તરંગો નીકળી પણ ગયા અને જ્યાં રિસીવર ગોઠવું હતું, આપણે બે ભાગમાં મશીનને ગોઠવેલું હતું એ વાત કરી હતી, તો જ્યાં રિસીવર હતું, જ્યાં એને ખેંચવાના હતા તરંગોને ફરીથી, ત્યાં ચાલવા માંડ્યા હતા। લેકિન અચાનક હુઈ યહ દુર્ઘટના, કારણ કે આ મશીનનો તો પ્રોબ્લેમ થઈ ગયો, જે મશીન ચાલતું હતું એમાં તકલીફ થઈ ગઈ, ધુમાડો ઉત્પન્ન થઈ ગયો એના પાવર સપ્લાયના બોક્સમાં, તો હવે વીજળી કેવી રીતે પૂરી પડે। माधवन का शरीर पसीने से नहा उठा, कारण के तकलीफ तो थवानी ज हती, केम के टेन्शन आवी गयुं के हवे जो आ मशीन बंद थई जाय तो प्रोफेसर तो पूरुं थई गयुं, एनुं तो शरीर केवी रीते पाछुं लई आवी शकाय। एकदम चिंतित थई गयो, जेने कारणे एने परसेवो वળી गयो आखो। इससे पहले कि वह कुछ करता, कमरे की पावर सप्लाई ऑफ हो गई। पावर बंद थई गयो, वीजળી गई, गुल थई गई वीजળી, लाइट वही गई। कांई पण विचारे करे एनी पेला माधवन के हाथ पैर फूल गए। हाथ पैर फूल जाना मतलब के अहींया खूब ज चिंता थवा लागी, एने एकदम चिंता थवा लागी, कारण के ए गभराई गयो हतो। गभरावानुं कारण पण हतुं के रामिस तरंगोमां तो रूपांतर पामी गया छे, पण फरीथी हवे केवी रीते लई आवशुं, कारण के मशीन तो बंद थई गया। माटे एकदम बी गयो, डरी गयो, गभराई गयो हतो, एटले हाथ पैर फूल जाना मतलब के घबरा जाना, डर जाना। मुश्किली तो आवी गई थी, एकदम चिंतित थई गयो। उसकी समझ में ही नहीं आ रहा था कि वह क्या करे क्या नहीं, कारण के हवे शुं करवुं। एने जे सूचना आपता था ए तो प्रोफेसर रामिस हता, अने अत्यारे प्रोफेसर रामिस तो तरंगोमां रूपांतर पामी गया छे, तो हवे एने करवुं शुं शुं न करवुं कई समझमां नहोतुं आवतुं। उस समय सिर्फ यंत्र की रडार प्रणाली और उससे जुड़ा कंप्यूटर ही काम कर रहा था। एनु जे रडार होय, जे सिग्नलोने मोकलतुं होय, पकड़तुं होय, ए रडार प्रणाली एटले के रडाરની આખી જે સિસ્ટમ હતી તે, અને એની સાથે જે કમ્પ્યુટર જોડાયેલું હતું એ બે ચાલુ હતા। प्रक्षेपण यंत्र का नियंत्रण कक्ष फेल हो जाने के कारण प्रोफेसर रामिस का तरंग रूप में परिवर्तित शरीर प्रक्षेपण यंत्र की रिसीविंग प्रणाली के नियंत्रण से बाहर जा चुका था। बराबर याद रखजो, कारण के प्रक्षेपण यंत्र एटले के शरीर ने अहींथी
એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટેનું જે મશીન હતું એ પ્રક્ષેપણ યંત્ર હતું. એનો નિયંત્રણ કક્ષ મતલબ કે કંટ્રોલ રૂમ જે હતો એ કંટ્રોલ રૂમ બંધ થઈ ગયો, કેમ કે લાઇટ વહી ગઈ, પાવર ફેલ થઈ ગયો. તો પ્રોફેસર રામીસનું શરીર તરંગોમાં તો રૂપાંતર પામી ગયું હતું, પણ જે જગ્યાએ એને રિસીવ કરવાનું હતું એ રિસીવર સિસ્ટમ છે એ નિયંત્રણથી બહાર હતી, મતલબ કંટ્રોલ આઉટ ઓફ કંટ્રોલ હતી. એ હવે ફરીથી ચાલુ થઈ શકે એમ નહોતી, કારણ કે સિસ્ટમ જ બંધ થઈ ગઈ હતી. જો સિસ્ટમ બંધ થઈ જાય તો તરંગોને ખેંચવા માટેની કોઈ વ્યवस्था नहोती. लेकिन सुकून की बात यह थी कि तरंगों में परिवर्तित प्रोफेसर के शरीर की स्थिति कंप्यूटर पर प्रदर्शित हो रही थी. सुकून એટલે કે અહીંયા એક શાંતિની વાત એ હતી કે પ્રોફેસરનું શરીર જે તરંગોમાં રૂપાંતરિત થઈ ગયું હતું એની સ્થિતિ કમ્પ્યુટર ઉપર જોઈ શકાતી હતી, પ્રદર્શિત થતી હતી, દેખાડતી હતી કે એમાં હજી કોઈ પ્રોબ્લેમ નથી. मानव प्रक्षेपण यंत्र की दूसरी इकाई ठप हो जाने के कारण, दूसरी इकाई એટલે બીજો ભાગ, બીજો જે એનો એકમ હતો, બીજો યુનિટ હતો, બીજો ભાગ હતો એ ઠપ થઈ ગયો, બંધ થઈ ગયો. એને કારણે પ્રોફેસર રામીસ કા તરંગ સ્વરૂપ अपनी गति ખો બેઠા, કારણ કે એનું શરીર હવે તરંગોમાં હતું. એની ગતિ કઈ બાજુ થવાની હતી? તો કે એની ગતિ તો રિસીવર બાજુ કરવાની હતી, જ્યાં એના તરંગોને ખેંચવાના હતા, એનો આખો યુનિટ હતો. પણ હવે એ ગતિ તો બંધ થઈ ગઈ, કેમ કે યુનિટ બંધ થઈ ગયો, એટલે હવે ગમે એ બાજુ જઈ શકે. और हवा के बहाव के साथ प्रयोगशाला के पीछे बहने वाले नाले की ओर उड़ चला. કારણ કે એનું શરીર તરંગ હતું, તરંગ તો હવા સાથે ઉડી જાય, અને હવા જે છે એનો વેગ, એનો બહાવ મતલબ કે કઈ બાજુ વહેતી હતી? તો કે પ્રયોગશાળાની પાછળ એક નાલું હતું, એ નાલાની તરફ માંડી ચાલવા. હવા સાથે સાથે એનો શરીર, તરંગ રૂપી શરીર પણ હવાની સાથે સાથે નાળા બાજુ અથવા તો નાલા બાજુ માંડ્યું ચાલવા. नाले के किनारे बनी झुग्गीओं के बहार काफी चहल पहल थी. झुग्गी એટલે ઝૂંપડીઓ. આપણે જે નાલાઓ હોય, જે ગંદી અહીંયા બસ્તી જેને કહેવામાં આવે છે, વસ્તી, તો જ્યાં નાળાની બે બાજુએ જે નાની નાની ઝૂંપડીઓમાં જે લોકો રહેતા હતા ત્યાં ચહલ પહલ મતલબ કે આમ આવજા વધારે હતી, માણસોનો કોલાહલ હતો અને હેરફેર થતી હતી માણસોની. वहां पर अभी अभी शराब पीकर आए दो लोग आपस में गाली गलौज कर रहे थे. કારણ કે બે લોકો ત્યાં દારૂ પીને આવેલા એટલે એકબીજા સાથે માથાકૂટ ચાલતી હતી અને એકબીજાને ગાળો દેતા હતા. પાસ में चेचक के दो मरीज लेटे हुए थे. પાસ એટલે બાજુમાં, ચેચક એટલે શીતળાનો જે રોગ હતો, મોઢા ઉપર ફોડલીઓ થઈ જાય એકદમ, અને બહુ વધારે પ્રમાણમાં હોય તો માણસનું મૃત્યુ પણ થઈ જાય, અને ફોડલીઓ જ્યારે ફૂટે ત્યારે મોઢા ઉપર ખાડાઓ થઈ જતા. શીતળાનો રોગ હતા, ઘણા લોકો આંધળા પણ થઈ જતા. તો બાજુમાં જ બે શીતળાના રોગીઓ સુતેલા હતા. उनसे थोड़ी दूरी पर बैठे बच्चे खाना खाने की जिद कर रहे थे. કારણ કે ગરીબ વસ્તી હતી, ગરીબ લોકો રહેતા હતા, છોકરાઓ ખાવા માટે જીદ કરી રહ્યા હતા, કારણ કે ખાવાની વસ્તુઓ એને ઓછી પ્રાપ્ત થતી હોય એટલે એ માગી રહ્યા હતા. उनकी माँ पास में जल रहे चूल्हे की गीली लकड़ियों से जूझते हुए अपने बच्चों को बुरी तरह से डांट रही थी. કારણ કે એને ચૂલો સળગાવવાનો હતો, પણ એની પાસે જે લાકડા હતા એ ગીલે એટલે કે ગીલી લકડીઓ કા મતલબ હે કે એ ભીની લાકડીઓ હતી, લીલી હશે, ભીની હશે, જેને કારણે ચૂલો ઘડીકમાં સળગતો નહોતો. જૂજતે એટલે મહેનત કરતી હતી ખૂબ જ સળગાવવાની, અને સાથે સાથે એના બાળકોને ખીજાતી પણ હતી, ખૂબ ખરાબ રીતે ખીજાતી હતી. ઉધર માધવન કી દશા દેખને લાયક થી. કારણ કે એ તો બહુ જ મુસીબતમાં હતો, એ તો શું કરે શું ન કરે એનું સૌથી વધુ ટેન્શન એને હતું કે હું પ્રોફેસરને ફરીથી નહીં લઈ આવી શકું તો શું થશે. એટલે એની જે સ્થિતિ, દશા મતલબ સ્થિતિ જોવાલાયક હતી. ઉસકા દિમાગ કામ નહીં કર રહા હતા, કારણ કે વિચાર કંઈ આવે જ નહીં, શું કરવું, આવી સ્થિતિનો સામનો કરવો પડશે એવો વિચાર પણ પહેલેથી નહોતો, નહીતર તો એની પણ કંઈક વ્યવસ્થા કરી રાખે, પણ આવો કંઈ વિચાર જ નહોતો, એટલે એ મગજ જ કામ કરતું બંધ થઈ ગયું. કભી વહ फायर ब्रिगेड वालों को फोन कर रहा था, कभी बिजली के मिस्त्री को, और कभी अपने आप से बातें करने लग जा रहा था. ક્યારેક ક્યારેક ફાયર બ્રિગેડ વાળાને બોલાવતા હતા, હવે આગ તો લાગી નહોતી. ક્યારેક ક્યારેક બિજલી કે મિસ્ત્રી મતલબ કે રિપેરિંગ વાળાને બોલાવતા હતા કે ભાઈ લાઇટ રિપેરિંગ કરવા વાળા આવો, અને ક્યારેક ક્યારેક પોતે જાતે વાતો કરી રહ્યો હતો.
उस उपक्रमों में मतलब कि आ जे घटना घटी एमा 15 मिनट का समय कब व्यतीत हो गया यह पता ही नहीं चला। आ बधी घटनाओं थई गई, एमां 15 मिनिट वही गई, खबर ज न पड़ी क्यारे वही गई। एम ई विचारतो रह्यो, बधुं आ थतुं रह्युं, त्या 15 मिनिट छे ई आसानीथी पसार थई गई। सहसा अचानक माधवन के दिमाग में एक विचार कोंधा, वળી पाछो एक विचार प्रकट थयो। उसने प्रक्षेपण यंत्र के स्विच को पावर बॉक्स से निकाला और सीधे बिजली के स्विच से जोड़ दिया। पहला प्रक्षेपण यंत्रनो स्विच जे हती ए पावर बॉक्स सारे जोड़ाયેલી હતી, પછી એને શું કર્યું, એની સ્વિચ છે, એનો પ્લગ છે એ ડાયરેક્ટ વીજળીના કનેક્શન હારે જોડી દીધો। देखते ही देखते कमरा रोशनी से भर गया, कारण के वच्चे पावर बॉक्स हतुं, पावर बॉक्स बળી ગયું હતું એટલે લાઇટ વહી ગઈ હતી, પણ એને ડાયરેક્ટ વીજળી સાથે કનેક્શન દઈ દીધું, ડાયરેક્ટ બોર્ડમાં કનેક્શન આપી દીધું, જેને કારણે ફરીથી ચાલુ થઈ ગયું। रूमમાં પાછું પ્રકાશ, रोशनी એટલે પ્રકાશ આવી ગયો। मानव प्रक्षेपण यंत्र फिर से सक्रिय हो उठा, वળી पाछું એ काम करवा માંડ્યું। संयोग की बात यह थी कि प्रोफेसर का शरीर अभी भी नियंत्रण कक्ष की सीमा में था, मतलब के एक हद में हतुं। खास याद रखजो, जो ई हद वटी गया होत, कारण के आपणे दरेकनी एक बाउंड्री अहींया मतलब केपेसिटी होय, एक एनी जे केपेसिटी हती खेंचवानी ई हदमां ज हतुं। जो ई हद वटी गया होत तो कदाच शरीर पाछुं एनुं આવી શકત નહીં। પણ સારું એ હતું કે એનું શરીર છે એ આસપાસ જ હતું, જે સીમા હતી, જે બાઉન્ડ્રી હતી, હદ હતી, એની અંદર જ હતું। मशीन की कार्यप्रणाली ऑन होते ही वे तरंगे रिसीवर की ओर घूम गई, कारण के हवे मशीन चालू થઈ ગયું, એની કાર્યપ્રણાલી मतलब કે એની સિસ્ટમ ચાલુ થઈ ગઈ, એટલે જે તરંગો નાલા પાસે ગયેલા હતા એ નાલા પાસેથી તરંગો રિસીવર બાજુ જ્યાં तरंगों ने खेंचवाना था ई मशीन बाजू मींडा आवा। कुछ ही क्षणों में वे तरंगे प्रक्षेपण यंत्र द्वारा रिसीव कर ली गई। रिसीव मतलब खेची लेवामां आवी, बधा तरंगों ने प्रक्षेपण यंत्र ए खेची लीधा और उसकी कार्य प्रणाली पुनः उन तरंगों को अपने मूल स्वरूप में परिवर्तित करने लगी। अने हवे तरंगोमांथी पाछा मूळ तत्वोमां रूपांतर चालू थई गयुं मशीन द्वारा। माधवन जल्दी से रिसीवर के चेम्बर के पास पहुंचा, ज्यां रिसीवर मुकेलुं हतुं एनी जे चेम्बर एटले के केबिन हती, केबिन पासे पहुंचो और उसमें लगे बटनों को दबाने लगा, कारण के एने जे प्रोसेस करवानी हती प्रोसेस चालू कर दीधी, प्रक्रिया चालू कर दीधी, अने जे बटनों दबाववाना हता ए दबाववानुं चालू कर दीधुं। चंद क्षणों के अंतराल के पश्चात रिसीवर ने सारी प्रक्रियाएं सफलतापूर्वक संपन्न कर लेने का संकेत दिया। चंद क्षण एटले के थोड़ी क्षण, थोड़ी सेकंडो, थोड़ी पळ केने कही शकाय। एना अंतराल एटले के ए पछी, अंतराल एटले थोड़ो गेप, ए गेप पछी रिसीवरे जे बधी प्रक्रियाओ हती ए पूरेपूरी सफलतापूर्वक पूरी करी लीधी। एनो संकेत आप्यो के भाई प्रक्रिया पूरी थई गई छे। आपणे खबर छे इंडिकेटर आपे, संकेत आपे कम्प्यूटर, तो कम्प्यूटर ने संकेत आप्यो के बधी प्रक्रिया पूरी थई गई। उसी क्षण रिसीवर के चेम्बर में हलचल हुई और प्रोफेसर रामिस बाहर आ गए। जे चेम्बर बनावी थी, जे केबिन बनावी थी, एमां कंईक हलचल थई अने एमांथी धीरे धीरे प्रोफेसर रामिस बहार आव्या। मतलब के मूळ तत्वमांथी पाछा प्रोफेसर रामिस बनी गया था। माधवन अपनी उत्तेजना को संभाल नहीं सका, कारण के एने एटली बधो उत्साह, उत्तेजना हती अने एने संभाળી न सका, मतलब के कंट्रोल पोतानी जात पर न करी सका। वह लपक कर प्रोफेसर के पास पहुंचा और उन्हें अपनी बाहों में भींच लिया, मतलब के एकदम भेटी पड्या खूब ज, कारण के एटलो उत्साह हतो के हास तमने फरीथी मैं जोया, हूँ तमने फरीथी वापस पाछा लई आवी शक्यो, एटले एने भेटी पड़े छे एकदम। लेकिन अगले ही क्षण प्रोफेसर का अचेत शरीर माधवन की बाहों में था। अचेत मतलब के चेतन वगरनो, बेभान शरीर एना हाथों में हतुं। माधवन ने प्रोफेसर को बगल के कमरे में लिटा दिया और बिना कोई समय गंवाए डॉक्टर को बुलाने के लिए फोन मिलाने लगा। कारण के समय बगाड़वो पोसाय एम नहोतो, कारण के एक तो आ प्रयोग માંડ सफल थयो तो प्रोफेसर आवी पण गया, पण अचानक ए बेभान थई गया। एने समय जो वितावी दीए तो कदाच मृत्यु पण थई शके, माटे फटाफट
बाजूना रूमनी अंदर सुवड़ावी अने डॉक्टर ने फोन करवा लाग्यो। डॉक्टर ने आते ही प्रोफेसर का चेकअप किया, मतलब कि इन्हें चेक किया, तपासा। उन्होंने प्रोफेसर रामिस को एक इंजेक्शन लगाया और फिर दिशा निर्देश देकर चले गए। दिशा निर्देश એટલે જે સૂચન કરવાના હોય, સૂચના આપવાની હોય કે ભાઈ હવે ભાનમાં આવે ત્યારે શું કરવું, એ બધી સૂચનાઓ આપીને ત્યાંથી ચાલ્યા ગયા। જે એને કહેવાનું હતું એ માધવનને બધું કહી અને ત્યાંથી ચાલ્યા ગયા। लगभग आधे घंटे के बाद प्रोफेसर रामिस को होश आया। अर्धा कलाक पछी यह देखकर माधवन की जान में जान आई। जान में जान आना मतलब के एने जे परिस्थितिनो सामनो कर्यो होय ने ई परिस्थितिमांथी बहार आववुं, कारण के हवे एम लागे के नहीं कंईक अहींया जीवित अवस्थामां होय, कारण के टेन्शन अने चिंताने कारणे ए अने विचारोमां एटलो खोवाई गेलो होय के एने पोतानी जातनी पण खबर ना होय। पण हवे एना जीवमां जीव आव्यो, मतलब के ई चेतनवंत थयो अने एकदम बधी वस्तु पर फोकस करवा मांड्यो। तो वह बोला, बधाई हो सर आपका प्रयोग। बधाई मतलब के कोंग्रेच्युलेशन, अभिनंदन, आ तमारो प्रयोग। हजू तो आगळ बोले के आपणो प्रयोग छे ई सफल थयो। पण ई बोले एनी पेला प्रोफेसर रामिस के मस्तिष्क में काफी उथल पथल मची हुई थी। उथल पुथल मतलब के एना मनमा केटला बधा विचारो एकारे उत्पन्न थता हता। एना मननी अंदर गडमथल चालती थी। એ ગડમથલ શું હતી એ હવે આપણે જોશું, પણ એના મનમાં કંઈક ગડમથલ ચાલતી હતી, કંઈક ઉથલ પુથલ ચાલતી હતી। એક ઓરથી ઉનકી વર્ષો કી મહેનત, જે આ પ્રયોગ કર્યો તે કેટલા વર્ષો સુધી એને મહેનત કરી ત્યારે આ પ્રયોગ કરી શક્યા। ઉનકા મહાન આવિષ્કાર, આવિષ્કાર એટલે શોધ, આ મહાન શોધ હતી જે કોઈએ નહોતી કરી। જો ઉन्हें ભારત વર્ષ ही नहीं संपूर्ण विश्व में प्रसिद्धि दिलाने वाला था, कारण के आखा विश्वમાં એનું નામ થાત, એની કીર્તિ થાત, એની પ્રસિદ્ધિ થાત। खाली भारत में ज नहीं, दूसरी ओर था उनका कुछ क्षणों का वह अनुभव जिससे वे अभी थोड़ी देर पहले ही दो चार हुए थे। दो चार होना मतलब के सामना करना। थोड़ी वार पहला क्या सामनो कर्यो तो पेला नाला पासे एने जे परिस्थिति जोई, ए परिस्थिति एनो अनुभव ए एने हलबलावी मुकतो हतो। कारण के नाला पासे जे एने घटनाओ जोई, दृश्यो जोया ए एने याद आवे छे। नाले के सडांत मारते पानी, सडांत मतलब दुर्गंध ना, एक तो नालू होय, नाला गटरનું नालू होय એટલે એમાં दुर्गंध मारતું पानी હતું। ये पानी के किनारे बजबजाती हुई मानवीयता ने उन्हें हिलाकर रख दिया था। तो बजबजाती हुई मानवीयता, मानवीयता मतलब के माणसाई, बजबजाती मतलब के जे गंदू पानी होय नालाનું એની અંદર જે પરપોટાઓ ઉત્પન્ન થતા હોય એવા પરપોટા રૂપી આ જિંદગીઓ હતી। ખાસ યાદ રાખજો, જેમ ગંદા નાલામાં પરપોટા ઉત્પન્ન થઈને ફૂટી જાય એવા લોકો હતા કે જેમની જિંદગી થોડોક સમય માટે હોય અને પછી એ ખતમ થઈ જાય, કારણ કે બીમારી, ગંદકી પુષ્કળ હતી। એટલે આ લોકોનું જીવન પણ પરપોટા સમાન હતું। એટલે એ જીવને એને હલાવીને રાખી દીધા, मतलब કે એકદમ આમ હલબલાવી નાખ્યા। उन्हें अपना संपूर्ण व्यक्तित्व ही खोखला नजर आने लगा कि भाई खोखलो એટલે સાવ કંઈ નહીં, નકામું। પોતે વ્યક્તિત્વ જે એનું હતું, એની માણસાઈ હતી, એ સાવ નકામી લાગવા માંડી કે ભાઈ કંઈ છે જ નહીં। ખરેખર જો માણસાઈ હોય અને પોતે શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો આના માટે કંઈક કરવું જોઈએ, આ ગરીબો માટે કરવું જોઈએ। આવા પ્રયોગોની અત્યારે કોઈ જરૂર નથી એવી એને ખાતરી થઈ, એવું એને લાગવા માંડ્યું, એટલે એ હલબલી ગયા। और ठीक उसी क्षण माधवन की बात उनके कानों तक पहुंची। ये बराबर विचार करता हुए त्यारे माधवन की बात एने सांभળી। उन्होंने रामिस की बात बीच में ही काट दी। प्रयोग कैसा प्रयोग? अहियां खरेखर रामिस की नहीं, माधवन की। उन्होंने माधवन की बात, कारण के कीधुं ने कि आपका प्रयोग, आगळ हजी बोलवा जतो तो त्यां ज आ विचारों खोवायेला था प्रोफेसर। अने प्रोफेसर कहे छे कि प्रयोग कैसा प्रयोग? अभी तो मुझे अपना काम शुरू करना है, हजी तो मारे मारू काम चालू करवानुं छे। इस देश के लाखों नागरिकों को कुपोषण से बचाना है। कुपोषण जेने पूरतुं पोषण न मळतुं होय, पूरतो खोराक न मळतो होय अने एने कारणे एना शरीरमां रोगो उत्पन्न थाय, शरीर नबळुं रही जाय तो एने आपणे कुपोषण कहेवाय।
તો મારે દેશના લાખો નાગરિકોને જેને પૂરતું ભોજન નથી મળતું એને ભોજન આપવાનું છે, એને કુપોષણથી બચાવવાના છે. ઉनको જીવન કી ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી પાયાની મુખ્ય સુવિધા એ ઉપલબ્ધ કરવાની છે. પાયાની સુવિધાઓ કઈ કઈ હોય? ગટર રોટી કપડા મકાન, ગટર પાણી વીજળી, આ પાયાની જરૂરિયાતો છે, એ મારે હજુ એને આપવાની છે. ખાસ શિક્ષણ, ये बहुत बड़ा काम है. પ્રયોગ તો પૂરો થઈ ગયો ભાઈ, બીજો પ્રયોગ શરૂ કરવાનો છે, લોકોને ઉગારવાનો, લોકોને બચાવવાનો, લોકોનું કલ્યાણ કરવાનો, અને આ બહુ મોટું કામ છે. और अभी तो इसकी शुरुआत होनी भी शेष है. एक नई शुरुआत, જુઓ અહીંથી એક નવી શરૂઆત થઈ છે, કારણ કે આ શરૂઆત તો હજી શેષ એટલે બાકી છે એની. તો कहते हुए પ્રોફેસર રામીસ ખડે હુએ ઓર કમરે સે બહાર નિકલ ગયે. આટલું કહીને જો એને માત્ર એનું શરીર ગંદી નાલીના બાજુમાં જવાથી એને જે વસ્તુઓ જોઈ એનાથી એનું દિલ છે, એનું હૃદય છે એ પીગળી ગયું અને સેવા કરવાનું નક્કી કરી લીધું. માધવન હેરાન પરેશાન ઉનકે પીછે ભાગા, કારણ કે માધવનને તો કઈ ખબર નથી કે શું થયું. આ જે અનુભવ કર્યો એ માત્ર પ્રોફેસર રામીસે કરેલો હતો, એટલે એની પાછળ ભાગ્યો હેરાન પરેશાન થઈને. वह यह समझ भी कैसे सकता था कि इस दुर्घटना के दौरान प्रोफेसर रामीस पर क्या बीती थी और किन हालात में वे इतना बड़ा फैसला लेने में सक्षम हुए थे. કારણ કે એને શું અનુભવ્યું, ક્યાં પહોંચ્યા, એની હાલત શું થઈ અને કેવી સ્થિતિ હશે કે એને આવડો મોટો નિર્ણય લીધો કે હવે મારે લોકોની સેવા કરવી છે, વૈજ્ઞાનિક શોધો નથી કરવી. એ તો માધવનને ખબર જ ના પડે, કારણ કે માધવન તો તે હયાત નહોતો, એટલે એની સાથે શું ઘટના ઘટી એને ખબર નથી, એટલે એ બિચારો તો હેરાન પરેશાન થાય છે. પણ પ્રોફેસરે નક્કી કરી લીધું કે હવે મારે માત્ર એક જ કામ કરવાનું છે, એ છે જન કલ્યાણ, લોકોની સેવા. તો અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. આના પ્રશ્ન જવાબ આપણે સાઇટ ઉપર થોડા સમયમાં મૂકી દેશું. આપણી સાઇટ તમને ખ્યાલ જ છે, બાલાજી ક્લાસીસ જામનગર blogspot.com. એના ઉપર હું પ્રશ્ન જવાબ થોડા સમયમાં મૂકી દઈશ, તો એ તમે જોઈ લેજો. અને મિત્રો લાઈક કરજો અને શેર કરજો વિડીયોને. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.